અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને આજે ભજીયાનો પ્રોગ્રામ છે. દસુને કહે છે કે આપણે ભજીયા બનાવવા છે. લગભગ મારા ઘરથી બધું સુધરી ગયું છે. મસાલો હતો એ આપણે નાહી લીધું ઓફિસેથી આવીને. તમહાણ પીડ્યું હા આખે આખું. જો મમ્મી દસુ જો ભજીયા આજે બને છે. ભરેલા મરચા, દસુએ ચટણી બનાવી લીધી. જો તેલ પણ ગરમ મૂકી દીધું. આ મોટા છે એનો મસાલો અને બીજા રાઈસ તમે જોઈ શકો છો, બાસમતી રાઈસ. તો આ મમ્મીએ બધો મસાલો. અને આપણી ઘરે મહેમાન પણ છે. જો આર્યા એવી હાઈ કરી દે. દવીને હાઈ કરી દીધું. આ બેન છે દવી આપણા બનેલી યા છે બહાર બેમાં. અને તો પપ્પા અહીંયા બહાર બેઠા સત્સંગ સાંભળે. અને હમણાં નરેશ નહીં આવે આપણે જમી લઈએ. બનાવે જો મમ્મી મસાલો બનાવે તો બધાને બતાવું. બધા લોકો બનાવી જો આપણા બ્લોગમાં. મસાલા વાળા તો તૈયાર થાય છે એનો મસાલો. અને જો દસુ અહીંયા આ છે સ્પેશિયલ વાળા મસાલા યુવી માટેના બટેકા વાળા. તો હાઈ કરી દે. તો એને હાઈ કરી દીધું. દસુ જો હાઈ કરી દે. અને તો આ સ્પેશિયલ યુવી માટે છે. અને આ છે એ આપણા બધા માટે છે ભરેલા મરચાના ભજીયા. જો દસુ એ બધી નવી નવી આઈટમ કરી અમે કોઈ જોઈ નથી. એમાં ઓલો બટેટાનો મસાલો નાખ્યો હોય એને
જોયો કેવા થાય ભગવાન ભગવાન. ખાઈને રિવ્યુ દેજો તમે. ખાઈને રિવ્યુ દેજો. હો? એવો ચલો યુવી માટેના ભજીયા થઈ ગયા છે તૈયાર. યુવી ના સ્પેશિયલ જોવા યુવી ભાઈ ને આપી દઈએ. લ્યો યુવી ભાઈ ખરખા એવો ધકતા આવી છે. જો યુવી ને આપી દીધા આપણે અને હવે આપણા ઓલા બીજા ભજીયા છે જો લો છે ને આ નવી આઈટમ જોવા કોઈ દી ક્યાંય કોઈએ જોયું ન હોય એવા યુટ્યુબ ના છે આ બધી. તૈયાર તો થઈ ગયા ભજીયા. જો પપ્પા પણ આવી ગયા બહારથી અને જો આ યુવી ભાઈ ભજીયા ખાઈ છે. કેવા છે ભજીયા? પપ્પાને બતાવ ભજીયા કેવા છે પેલા એ કે. અહીંયા જો પેલા કે ભજીયા કેવા છે આમ કરી દે. આમ મસ્ત મસ્ત છે. હાલો ભાઈ ભજીયા યુવી ના. આમ તો જો આ નવો બધા કોમેન્ટ કરીને કહેજો કેવા લાગે યો બધા. અને જો આપણા ભજીયા જેવા થઈ ગયા નીકળી ગયા બહાર તેલમાંથી. જો હવે જોઈ આવું ઓલા ભજીયા નહીં કરે બતાવ્યું તમને બધાને. બધા લોકો બનાવ્યું આપણા દસમું એમ કહે છે કે ચાખો તો આપણે ચાખીએ. ફૂલ ગરમ છે અને અંદર થોડાક કાચા છે. દસમું એમ કહે છે કે પાછા નાખવી ગયો પાછા બનાવી દઉં બીજે. મેં કીધું તો વાંધો નહીં. જો જોવા તમે જોઈ શકો છો પાછા નાખાય ને દસું અને ચટણી થોડીક આછી બની ગઈ છે તો પાછી મૂકી આપણે દસું એ બનાવી જોઈએ. બધું કેવું જરૂરી જ છે આપણા સબસ્ક્રાઈબરને આપણા યુટ્યુબરને આપણા બધા સપોર્ટર છે એ બધા. આ ઓલા સાદા ભજીયા છે તો દસું બનાવે છે એકદમ નાના નાના મસ્તના. અમારે વેલા મોડી ભજીયાની દુકાન કરવી છે અહીંયા સાપરમાં. તો અમારે કરવી જોઈએ કે ન કરવી જોઈએ તો બધા કોમેન્ટમાં કહેજો. તમે બધા આવી જાઓ અમારે ત્યાં ભજીયા ખાવા. એકાદ 2 મહિના અમારે ચાલુ કરવી છે એડી ભજીયા હાઉસ. તમે બધા લોકો આવી જાઓ આપણે જો આ ભજીયા ખાવા. આ ભજીયા તમને જોઉં ખાલી એકવાર ભજીયા જોઈને જ ખાવાનું મન થઈ જાય. એકલી એકલી અરખાઈ.
કરેલા છે એ કાઢી લો, બરાબર ને? ટેસ્ટ કરો, ખબર પડે. તો જો આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. તો આપણે ચાખીએ કેવા બન્યા છે. એક નંબર બન્યા છે. આમાં થોડુંક મીઠું, થોડુંક જ મીઠાની જરૂર છે. તો લગભગ 10 નાખી પણ દીધું. અને હવે જો એ બીજો ગાણો ઉતાય છે. બીજો ગાણો ઉતરે એટલે આપણે હમણાં જમવાનું આપી દઈએ બધાને. બધા લોકો બનાવે તો આપણા બ્લોગમાં. તો આપણું ગાણું આવી ગયું છે. તો પપ્પા નરેશ તો ખાઈ છે. કેવા હે? હે દાંત કાઢવામાં કયો હેરકાય? હા જો આ ચટણી પણ આવી ગઈ. તો પપ્પાને પણ પપ્પા ભજીયા ખાવ તો કેવા છે? ગરમ. ખાઈ શકે? જો બરોબર એક નંબર ભજીયા બન્યા. તો બધા લોકો જમી લે. તો અમે જણે જમી લીધું છે. તો આ 10 તો જમે છે. ભજીયા અમારા હતા એક નંબર. ભજીયાનો પ્રોગ્રામ તો આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ આપણે નવા વ્લોગ છે. તો આપણા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા લોકો. આમ કેવી